હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આ ટામેટાનો સૂસ બનાવવા માટે ના તો મેં સાકરનો ઉપયોગ કર્યો છે, ના કલરનો કે ના કોર્નફ્લાવરનો. તો બી કેટલો પરફેક્ટ બન્યો છે, એકદમ પરફેક્ટ થાય છે અને એકદમ રેડ થયો છે. આ સૂસ ઘરે મેં બનાવ્યો છે, બહુ જ ફાઇન થાય છે. તો આ સૂસ બનાવવા માટે મેં આવા લાલ ટામેટાં લઈ લીધા હતા. 3 કિલો ટામેટાં મેં લીધા હતા. મારા 3 કિલો ટામેટાં હતા. આવા લાલ લઈ લેવાના. અત્યારે બજારમાં સરસ આવા લાલ ટામેટાં મળે છે. તો આ ટામેટાં લઈ ધોઈ લેવાના. ધોઈને આવા મોટા મોટા ટુકડા કરી લીધા હતા મેં એના. મોટું કટ કરી પછી એની સાઈડમાં મૂકી. હવે એમાં એડ કરવા માટે મેં આવા ખડા મસાલા લઈ લીધા હતા. આવી મોટી 2 ઇલાયચી, 10થી 12 લવિંગ, એક નાની ચમચી મરી, એક જાવિત્રીના 2 ટુકડા કરી દીધા હતા અને એક મોટો તજ લઈ તેના 4-5 ટુકડા મેં કરી લીધા હતા. તેને એક કાપડમાં લઈ તેની આવી પોટલી બનાવી લેવાની છે. અને હવે એક મોટા તપેલામાં મેં બધા ટામેટાં કટ કરી એડ કરી દીધા હતા. પછી એ પોટલી એડ કરી દીધી મસાલાની. અને આ વેડમી લાલ સૂકા મરચાં છે, તીખા નહીં હોતા પણ એનો કલર બહુ ફાઇન પકડે છે, તે એડ કરી દીધું હતું. અને કૂક કરી લેવાના છે. જો કૂકર હોય ને તો કૂકરમાં બી 2 વિસલ વગાડો ને તો થઈ જશે ઇઝીલી, પણ મારે કૂકર નથી મોટું, મેં આવું મોટું તપેલું છે ને તેમાં જ મેં એડ કરી અને કૂક કરી લીધું હતું. થોડીક વાર કૂક થઈ ગયું, ટામેટાં આવી રીતના થઈ ગયા ને પછી ગેસ બંધ કરી દીધો અને પોટલી કાઢી લીધી. પછી ઠંડુ થાય ને પછી તેને ક્રશ કરી લેવાનું છે. અને ટામેટાં ક્રશ થઈ જાય પછી આવી રીતે ગળણીમાં ગાળી લેવાનું. હવે ફરીવાર તપેલામાં મેં ટામેટાનો સૂસ એડ કરી દીધું અને પોટલી બી મેં એમાં એડ કરી દીધી હતી જોડે. અને તેને હલાવતા જવાનું અને કૂક કરી લેવાનું. ફરીવાર આને કૂક કરવું પડશે. આ ટામેટાને સ્ટાર્ટિંગમાં આ છાંટા નહીં ઉડે, પણ પાછળથી આમાં છાંટા બહુ ઉડે છે, એટલે ઢાંકીને તેને કૂક કરવાનો. અને બને ને એટલું મોટું વાસણ લેવાનું એટલે એના છાંટા બહાર ના આવે. હવે થોડુંક કૂક થઈ ગયું પછી મસાલાની પોટલી મેં કાઢી લીધી. આવી રીતનું થીક થઈ જાય ને થોડુંક જાડું થઈ જાય ને પછી મસાલાની પોટલી કાઢી લેવાની. પછી એમાં બધો મસાલાનો ટેસ્ટ આવી ગયો એટલે હવે જરૂર નથી પોટલીની, એ કાઢી લીધી. પછી મેં આમાં 1 કપ, અત્યારે 1 કપ બતાડ્યું છે પણ પાછળથી મેં પાછું 1/3 કપ બી એડ કર્યું હતું, એટલે ટોટલ 1 કપ ઉપર 1/3 કપ ગોળ એડ કર્યો હતો અને મિક્સ કરી લીધું. ગોળ એડ કર્યા પછી બી થોડીક વાર કૂક કરવાનો તેને. અને કૂક થઈ જાય પછી થોડીક ચેક કરી લેવાનો. આવી રીતે ડીશમાં નીચે પડે ને એટલે સમજી લેવાનું કે હજી નથી થયો, એટલે મેં પાછળ બી અડધો કલાક કૂક થવા દીધું હતું. મેં 2 વાર ચેક કર્યું હતું. પછી અડધો કલાક મેં એને કૂક કરી લીધું હતું અને કેચઅપ રેડી થઈ ગયો. અને પછી તેને ગેસ બંધ કરી દીધો મેં. અને પૂરી રીતે ઠંડો થઈ જાય ને, જો આ થઈ ગયો, હવે થઈ ગયો, પરફેક્ટ થઈ ગયો હતો. પછી ગેસ બંધ કરી દીધું અને તેને પૂરી રીતે ઠંડો થાય ને પછી જ કાચની જારમાં ભરી લેવાનો. આવી રીતે એકદમ મારે ઠંડો થઈ ગયો ને પછી મેં કાચની જારમાં ભરી લીધો હતો. આ ટામેટાનો સોસ ટેસ્ટમાં ગોળ નાખો ને એટલે બહુ ફાઇન લાગે છે. આમાં સાકર કે ખાંડ નાખવાની જરૂર નહીં પડે. અને કલર બી મસ્ત આવ્યો ને. પેલા મરચાં મોળા હોય છે પણ કલર સરસ પકડે છે. તો કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો આ વિડીયો? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.